વિસાવદર તાલુકાના સરસઈ મુકામે ચુવાડિયા ઠાકોર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ સંપન્ન। વિસાવદર તાલુકાના સરસઈ મુકામે વિસાવદર તાલુકા સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજના સહકારથી છઠ્ઠો ચુવાડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમ 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને જીવન જરૂરી કરિયાવર આપવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીને સાધુ સંતો દ્વારા લગ્નજીવન નિરોગી અને સુખમયી રીતે નીવડે એવા આશીર્વાદ આપ્યા હતા, જેમાં બાપુ સાઈનાથ, બાપુ ખડખડ, દીપકગીરી, બાપુ ભૈરવદાદા મંદિર સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાજકીય આગેવાનો જેમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ કાવાણી, રમણીકભાઈ દુધાત્રા, ઉદયભાઈ દાહિમા, કૌશિકપુરી ગોસ્વામી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આ તકે સમૂહ લગ્ન સમિતિ વિસાવદર પ્રમુખ સુખદેવભાઈ રૂદાતલા, રતિભાઈ રૂદાતલા, રમેશભાઈ દાતેવાડિયા, લખનભાઈ પરમાર સહિતની સમિતિ દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। વિસાવદર તાલુકામાં એવા સરસઈ ગામના આંગણે આજે 12 દીકરીઓના સમૂહ લગ્ન રાખવામાં આવેલા હતા। એવા વિસાવદર તાલુકાના એવા સમસ્ત ગામના એવા દરેક ગામના આગેવાનો અને મહેમાનો, વિપુલભાઈ કાવાણી તેમ પણ સાધુ સંતો બધા હાજર રહ્યા હતા અને એવા સરપંચ શ્રી અમારા ચેતનભાઈ દુધાત પણ હાજર રહ્યા હતા। અને આજે એક દીકરીઓને સલતી મેરેજ નો એક આજ રવિવાર હતો અને કાય કરી અને ખૂબ મહેનત કરી મંત્રી સાહેબે અને બધા વિપુલભાઈ ને બધાએ એવું પણ મેરેજ સલતી આપેલું છે અને બધા સમાજે અમને સાથ સહકાર આપેલો છે। વિસાવદર તાલુકાના એવા સુવાડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન આજે 12 દીકરીઓ અહીંયા વિદાય લઈ રહી છે। છઠ્ઠા સમૂહ લગ્નની અંદર અમને પણ ખૂબ સફળતા મળી છે અને બધાએ અમારા મિત્રો મંડળોએ, અમારા સમાજના આગેવાનોએ, સરસઈ ગામના આગેવાનોએ બધાએ પણ અમારા દાતાશ્રીઓએ ખૂબ પણ દાન આપ્યું છે અને ખૂબ સાથ ને સહકાર આપ્યો છે અને એવા ખૂબ સાથ સહકારથી અમારા સમૂહ લગ્ન સફળ રહ્યા છે। જય વેલનાથ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત।